ખબર છે? તમને ખબર નથી? આપે જ્યાં ધરણા કર્યા છે એની 200 મીટરની અંદર દારૂ વેચાય કોમે વેચાય છે. પણ હમણાં લઠ્ઠાકાંડના લીધે ગૃહમંત્રીએ જેમ કીધું છે કે હમણાં મહિનો દારૂ બંધ કરાવો, મહિનો દારૂ નહીં મળે પણ મહિના પછી અહીંયા તમે રેડ પાડશો. પણ બનાસકાંઠાની તમામ પોલીસ સ્ટેશનની અંદર દારૂના અડ્ડા ચાલે છે. ભાવનગરનો લઠ્ઠાકાંડ અત્યારે હાલ ચર્ચામાં આવ્યો છે. એક બાદ એક મૃત્યુઆંક વધી રહ્યો છે. એવામાં અત્યારે હાલ ક્યાંક સવાલ સીધા જ ગુજરાત પોલીસની સામે પણ ઊભા થઈ રહ્યા છે. હવે બનાસકાંઠાના કોંગ્રેસના નેતા ગુલાબસિંહ રાજપૂત પણ આ સમગ્ર મામલે મેદાને આવ્યા છે. તેમના દ્વારા આ વિષય ઉપર શું કહેવામાં આવ્યું છે તેને લઈને વાત કરીશું આજના વિડીયોમાં. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. લઠ્ઠાકાંડના મુખ્ય આરોપી રઈસની ધરપકડ કરવામાં આવી. તેના 9 દિવસના રિમાન્ડ છે તે મંજૂર થયા છે. પોલીસ દ્વારા અત્યારે હાલ આ સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી છે કે આ દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો હતો, કોના દ્વારા લાવવામાં આવ્યો હતો. પણ ક્યાંક અત્યારે હાલ સવાલ એ જ પોલીસ ઉપર પણ ઊભા થઈ રહ્યા છે કે જો પોલીસે પહેલેથી જ સતર્કતા ગુજરાતમાં રાખી હોત તો આજે આવી પરિસ્થિતિનું સર્જન થયું જ ના હોત. બનાસકાંઠાના ગુલાબસિંહ રાજપૂત છે, એમના દ્વારા પણ આ સમગ્ર મામલે સીધા જ પ્રહાર ગુજરાત પોલીસ ઉપર પણ કરવામાં આવ્યા છે. અને જે રીતે આખી આ ઘટના સામે આવી છે એને લઈને ભાજપ ઉપર પણ આકરા પ્રહાર કર્યા છે. સાંભળીએ તેમને વધુમાં શું કહ્યું. તમારા ચોપડે ગોદાના બુટલેગોના ફોટા પાડો. અમારી રેન્જ આઈજીની ઓફિસની આજુબાજુમાં દારૂ વેચાય છે. અમારી પોલીસના કચેરીની આજુબાજુ દારૂ વેચાય ત્યાં જઈને ફોટા પાડો. ત્યાં કંઈક કાર્યવાહી કરો તો અમે તમને માનશું. અહીંયા ગાંધીજી માર્ગે કાર્યક્રમ થાય આટલી પોલીસ ગોઠવી એટલી તમે જો દારૂના અડ્ડા ઉપર ગોઠવો તો એક પણ વેચાય નહીં. તમને ખબર નથી ક્યાંથી દારૂ આવે છે? આ બનાસકાંઠાની કઈ બોર્ડરથી કઈ ગલીમાંથી દારૂ આવે પોલીસને ખબર નથી. પોલીસની નજર હેઠળ પોલીસની પેટ્રોલિંગની વચ્ચે આ દારૂના બુટલેગરો આખા ગુજરાતમાં દારૂ પહોંચાડે છે. ને કદાચ આ ભાવનગરમાં દારૂ પહોંચ્યો હોય પણ આ બોર્ડરમાંથી ના નીકળે એ તપાસની જરૂર છે. અત્યારે દારૂ વેચાય છે કે નથી વેચાતો? દરેક પોલીસ સ્ટેશનની આજુબાજુ વેચાય છે કે નથી વેચાતો? દરેક સ્કૂલ કોલેજની આજુબાજુ ડ્રગ્સ વેચાય છે કે નથી વેચાતો? તો આપણને બધાને ખબર છે, તમને ખબર નથી? આપે જ્યાં ધરણા કર્યા છે એની 200 મીટરની અંદર દારૂ વેચાય કોમે વેચાય છે. પણ હમણાં લઠ્ઠાકાંડના લીધે ગૃહમંત્રીએ જેમ કીધું છે કે હમણાં મહિનો દારૂ બંધ કરાવો, મહિનો દારૂ નહીં મળે પણ મહિના પછી અહીંયા તમે રેડ પાડશો. પણ બનાસકાંઠાની તમામ પોલીસ સ્ટેશનની અંદર દારૂના અડ્ડા ચાલે છે. ને હપ્તાખોરી માટે કરીને લોકોનો જીવ લેવા માટે કરીને માત્ર પોતાના પેટ ભરવા માટે કરીને યુવાનો બરબાદ કરી રહે છે. એમાં મોટો ભાગ હોય 5 જિલ્લાની પોલીસનો છે, ગૃહમંત્રીનો છે. તમામ લોકોને લીધે આજે ગુજરાતનું યુવાધન બરબાદ થઈ રહ્યું છે. એના વિરોધમાં ધરણાનો કાર્યક્રમ છે. જેટલી પોલીસ સાહેબ ગોઠવજો પણ આજેની રોજ અમે હપ્તાખોરીના વિરોધમાં તમારા દારૂના અડ્ડાઓના વિરોધમાં કાર્યવાહી કરતા પાછા નહીં રહીએ તો કહેવા માટે આવ્યા છે. અને અત્યારે આપણે શાંતિથી બેઠા પણ આમને પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો છે તો ચક્કા જામ પણ કરવાનો છે. જેટલા લઈ જવા પાછા પડવાના નથી. બધા ઉભા થઈને એના રસ્તા ઉપર જવાનું છે. જોવાનું એ પણ રહેશે કે હવે સરકાર દ્વારા આ સમગ્ર મામલે શું કાર્યવાહી કરવામાં આવશે. કારણ કે એક તરફ ભાવનગરના જીતુ વાઘાણી છે, એમના દ્વારા મોટી વાતો તો કરી દેવામાં આવી છે કે સરકાર દ્વારા અત્યારે હાલ કામગીરી કરવામાં આવશે. પણ એ કામગીરી ક્યારે થશે તેના વિશે હજી પણ કશી ખબર નથી. આ વિષયને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.